વડોદરા મહાનગરપાલિકાની અંદર નવનિયુક્ત ચૂંટાયેલા નેતાગણ પહોંચી ગયા છે. હોદ્દેદારોએ પોતાનો પદભાર ગ્રહણ કરી લીધો છે. પહેલાની જેમ ધીમે ધીમે તંત્ર ધમધમતું થયું છે. છેલ્લા ઘણા સમયથી બૂમો પણ ઉઠી છે, આક્ષેપો થયા છે અને આરોપણ પણ લાગ્યા છે કે અધિકારીઓ કોઈને ગાંઠતા નથી, સાંભળતા નથી. કેમ કે અધિકારી તો એના એ છે, એમની ખુરશી પર વર્ષોથી બેઠેલા છે. અધિકારી રાજ કોર્પોરેશનના તંત્રમાં ચાલી રહ્યું છે તેવી વાતો વ્યાપક પ્રમાણમાં ઉઠી રહી છે. હવે આ એ જ અધિકારીઓ છે જે નવનિયુક્ત ચૂંટાયેલા નગરસેવકોના ફોન ઉપાડતા નથી, તેમનું કામ કરતા નથી, તેમની રજૂઆતો સાંભળતા નથી અને વિસ્તારમાં પ્રજા જે કામગીરીના સવાલો ઉઠાવે છે તે સમસ્યાઓનું નિરાકરણ થતું નથી. તો અધિકારી કોર્પોરેશનમાં બેઠા છે કોના માટે? જ્યારે નવનિયુક્ત જનતાએ ચૂંટીને મોકલેલા નેતાઓનું આ અધિકારીઓ નથી સાંભળતા તો પ્રજાનું તો કેવી રીતના સાંભળશે? સમસ્યાઓ શહેરમાં યથાવત છે. ચોમાસાએ દસ્તક દઈ દીધી છે, વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તો અધિકારીનો આ નશો ને આ કેપ શાનો છે કે જનતાના ચૂંટેલા નેતાગણનું સાંભળવામાં નથી આવતું અને સંકલન, ખાસ કરીને સંગઠન જે છે એ કેમ મૌન છે? તેમનું પણ ધ્યાન હોવું જરૂરી છે. પ્રાપ્ત વિગતો મુજબ પાલિકાની તાજેતરની સમીક્ષા બેઠકમાં નવા ચૂંટાયેલા નગરસેવકો અને અધિકારીઓ વચ્ચે સંકલનનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. નગરસેવકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘણા અધિકારીઓ તેમના ફોન પણ રિસીવ કરતા નથી અને રજૂઆતોને ગંભીરતાથી લેતા નથી. આ સ્થિતિમાં જનતાની સમસ્યાઓનું નિરાકરણ સમયસર થતું નથી, એવી ફરિયાદો વધી રહી છે. સ્થિતિ એવી બની છે કે નગરસેવકો જ્યારે જનતાની ફરિયાદો લઈને વિભાગીય અધિકારીઓ પાસે જાય છે ત્યારે તેમને યોગ્ય પ્રતિસાદ મળતો નથી. કેટલાક કિસ્સાઓમાં ફોન પણ ન ઉઠાવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ કારણે નગરસેવકો અને અધિકારીઓ વચ્ચેનો તણાવ વધુ વધતો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓની કામગીરીમાં બેદરકારી ન દાખવવા ચેતવણી આપવામાં આવી છે અને જરૂર પડે તો સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે. શહેરમાં વિકાસ માત્ર યોજના નથી, પરંતુ સમજદારીપૂર્વક સંકલન કરી સૌને સાથે લઈને મહેનત કરીને પ્રશ્નોનું નિરાકરણ કરીને સુવિધા આપી એનું નામ વિકાસ છે. આ વિકાસની વ્યાખ્યા સમજવામાં અધિકારી કદાચ અલગ તરી આવે છે, કેમ કે અત્યાર સુધી જે તાસીર સામે આવી છે તેમાં અધિકારી, કોન્ટ્રાક્ટર અને નેતાગણનું મેળાપીપનું સામે આવ્યું છે. કેમ કે આ તો નેતાજીનું જ અગડમ બગડમ છે. પરંતુ પરિસ્થિતિ હંમેશા એવી ઊભી થઈ છે. સામાન્ય સભાની અંદર નગરસેવકો ફરિયાદ કરી ચૂક્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા છે જ નહીં, અમારા વિસ્તારમાં કામગીરી થતી નથી. કરોડો રૂપિયા આવતા હોય છે, પરંતુ ચોમાસાના વહેતા પાણીમાં આ વિકાસના કાર્યો અને રૂપિયા વહેતા નજરે પડે છે. ઘણા બધા વિસ્તારની અંદર અધિકારીગણ અને સાથે સાથે નેતાઓજી વચ્ચે
ચકમક ઝરી ચૂકી છે. ઘણી વખત હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે. સમજોતા એક્સપ્રેસ બધી જગ્યાએ દોડતી હોવી જરૂર છે, માત્ર કામગીરીમાં નહીં. તો જ પ્રજાનો વિકાસ થશે. સાથે સાથે જે કામગીરી વિસ્તારોમાં વન ઉકલી છે, પ્રશ્નો યથાવત છે અને મોંઘા કરવેરા ભરતી પ્રજા હેરાન પરેશાન છે, એ પ્રજાને કોર્પોરેશન સુધી રજૂઆત કરવામાં ન આવે અને રજૂઆત કરવા ન આવવું પડે તેવી કોઈ વ્યાખ્યા તંત્રના અધિકારી અને નેતા આ વર્ષે સમજાવે તો ખૂબ સરળ અને તમામ શહેરીજનોને મજા આવશે. કેમ કે છેલ્લે તો આ નેતાજીનું જ અગડમ બગડમ છે.